હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ હશો. તો સૌથી પહેલાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. આજે થઈ ગયો છે ગુરુવાર ને વાગી ગયા છે 4:30. જો આજે બ્લોગ ચાલુ કરવો નહોતો. ફેમિલી, આપણે એક શાકની રેસીપી બનાવવાની છે, તમને બતાવશું. તમે બહેના રહેજો વિડીયોમાં. અને આ ભાઈ જો ઉઠીને બેસી ગયા. હાલો, લાઈટ કરવાનું કીધું. લાઈક કરવાનું કીધું. લાઈક કરવાનું કે શું ખા જો ફેમિલી, આ ભાઈનો કાલ કોમેડી વિડીયો આવ્યો તો તમે જોયો હોય તો તમે કહીજો કેવો લાગ્યો. આવા નવા આપણે વિડીયો બનાવતા રહીશું, બરોબર ને? કેમ વિડીયો બનાવ્યો તો હાથ કાઢી નાખ્યો હતો ને પુત્રનો? હે? હાલો ફેમિલી, આપણે એક શાકની રેસીપી આજે બનાવવાની છે, તો તમે વિડીયોમાં બહેના રહીજો. આપણે જાય એટલે હવે હીરો ભાઈને તેડવા કે સ્કૂલે ગયો હોય. હાલો મળીએ સ્કૂલેથી આવીને. હાલો ફેમિલી, આપણે હીરો ભાઈને તેડીને નિશાળેથી હવે એવા છે અને આપણે સામાન લેતા એવા લેવાનું હતું. જો હીરો ભાઈ ડબરા ખખોડે છે. ખાવાનું નથી મળતું. શું જોઈતા? સેવડો પતી ગયો. ફોન બંધ કર. હાલો ફેમિલી, આપણે હે ને આજે રેસીપીમાં બનાવવાનું છે. શું બનાવવાનું છે? આપણે બનાવવાનું છે પનીર મકાઈનું શાક. તમે ખાસ વિડીયોમાં બન્યા રહીજો. આપણે પનીર મકાઈનું શાક બનાવવાનું છે. જો આપણે અહીંયા લઈ આવ્યા છે મકાઈ. હા, પનીર મકાઈનું કેવું આવે? હા, એવું આવે. એવું કેવું? જો આમ આવી ગયું. હાલો ફેમિલી, કેમ છો? મજામાં સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. જો આપણે સ્કૂલેથી આવી ગયા. સ્કૂલે શું બન્યો તો? સુપરવાઇઝર હીરબાભાઈ બન્યા હતા સ્કૂલે. જો નવા લોગડા પહેરીને ગયા હતા ને સુપરવાઇઝર બન્યા હતા. ચાલો ફેમિલી, આપણે હવે શાકની તૈયારીઓ મંડી કરવા. રેસીપીનો વિડીયો તમે ખાસ જોઈજો, મજા આવશે તમને. બન્યા રહીજો તમે આગળ વિડીયોમાં. હાલો ફેમિલી, આપણે કમ્પ્લીટ તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો અહીંયા છે ટમેટાની ગ્રેવી કરવાની છે, ડુંગળીની કરવાની છે, અને અહીંયા આવી ગયો ગ્રેવી કરવાનું મશીન. આપણે ડોડાના દાણા સરિયેથી આપણે કાપી નાખશું. ફાઇનલી મિત્રો, જો આપણે બધી ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. અહીંયા છે ડુંગળી, છે મકાઈના દાણા, ટમેટાની ગ્રેવી, અને સિંગ ને ચવાણાનો ભૂકો, અને આદુ લસણની પેસ્ટ. પહેલાં અંજવાળું કરો. કેમ દેખાતું નથી? જો આદુ લસણની પેસ્ટ, ડુંગળી, ટમેટા, બધી ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. ચાલો ફેમિલી, આપણે હવે છે ને વઘાર મૂકી દઈએ. તમને બતાવીએ આગળ કેવી રીતના વઘારવાનું છે. તમે બન્યા રહીજો આગળ વિડીયોમાં, ખાસ જોવાનું ભૂલતા નહીં. હાલો ફેમિલી, આપણે હવે તેલ છે ને મૂકી દીધું છે. જો તેલ આવી જાય ને, આપણે તેલ આવી ગયું છે. જો કે એમાં આપણે હિંગ નાખી દઈએ પહેલાં. જો આ હિંગ, લીમડો, થોડુંક રાઈ જીરું નાખી દીધું. રાઈ જીરું. હવે આપણે નાખશું ડુંગળી. બતાવો ડુંગળી. આવો ફેમિલી, ડુંગળી. આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ. મસ્તીની છે આદુ મરચાંની પેસ્ટ. જો 2 તીખા મરચાં લીધા, 2 મોરા મરચાં લીધા, અને આદુ મરચાંની પેસ્ટ બનાવી છે. આપણી આ થોડી
ગ્રેવી લાલ જેવી થઈ જાય ને પછી એમાં આપણે ટમેટું નાખી દેવું. તો ચાલો આપણે આને લાલ થવા દઈએ. હવે પછી આપણે નાખશું ટમેટું. નાખી દઈએ ટમેટા. જો આ ટમેટા નાખી દીધા. ટમેટાને હવે ફૂલ હળાળવા દેવાના છે. જો નાખી દીધા આપણે ટમેટા. તો આપણે બધા નાખશું મસાલા. ફાઇનલી ફેમિલી જો આપણે આ સિંગનો અને સવાણાનો ભૂકો નાખી દઈ. સોરી મકાઈ મકાઈ ભૂલાઈ ગયું ફેમિલી, સોરી. જો આ ફૂલ બફાઈ જાય ત્યાં સુધી આપણે એને આને હલાવશું. હાલો ફેમિલી, હવે આપણે મસાલા નાખી દઈએ બધા. હળદર, જો 2 ચમચી જરૂર પ્રમાણે હળદર નાખશું. તેમાં ધાણા જીરું કાઢો. હવે આપણે નાખશું ધાણા જીરું 2 ચમચી. તીખી ચટણી કાઢ. ફેમિલી આપણે તીખી ચટણી નાખશું, થોડીક નાખી અને થોડીક આપણે કાશ્મીરી નાખશું, એટલે વધારે તીખું ન થાય અને કલર પણ આવે મસ્ત મજાનો. ચમચી ક્યાં? ચમચી હું નાખી દીધી તો જો આપણે જીરામાં ચમચી વહી ગઈ છે. ચટણી નાખી દીધી ને આવડિયા કાશ્મીરી હવે નાખી દઈએ આપણે. એટલે આનો કલર આવશે યાદ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈ. જો નાખી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું. અને હલાવી નાખશું. હવે થોડુંક પાણી નાખીએ એટલે આપણે શાક છે ને બે નહીં બે જાય. થોડુંક નાખી દે પાણી આપણે. ફાઇનલી મિત્ર આપણું પનીર કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે નાખી દઈએ હવે પનીર. જો પનીર નાખી દઈએ આપણે. જો આપણે પનીર નાખી દીધું છે મસ્ત મજાનું. જો હવે આપણે નાખી દઈ. તમને મજા આવે તો મસાલો નાખવાનો પંજાબી શાકનો થોડોક નાખી દઈએ આપણે. તો સ્વાદ આવી જાય, આપણે પંજાબીનો ટેસ્ટ આવી જાય. જો હવે હલાવી નાખી. ફાઇનલી મિત્રો જો બધી વસ્તુ આપણે શાકમાં નાખી દીધી છે. જ્યાં સુધી આપણે બફાઈ નહીં ને ત્યાં સુધી આપણે આને સળવા દઈશું. બફાઈ જાય ને એટલે આપણે આને ઉતારી લઈશું. જો કમ્પ્લીટ જ થઈ ગયું છે. થોડીક વાર સળવા દઈ
પછી ઉતારી લે, પછી આપણું શાક થઈ ગયું છે રેડી. ફાઇનલી ફેમિલી આપણું જો શાક બની ગયું છે રેડી. હવે આપણે ઉતારી લઈએ. જો મસ્તીનો કલર આવી ગયો છે અને હવે પાકી ગયો છે. આપણે હવે હેઠું ઉતારી લઈએ. હાલો જો ફાઇનલી મિત્રો જમવા બેસી ગયા છે. તમારે જમવું હોય તો આવી જાઓ. અને જુઓ આ શાક આપણું રેડી છે. આપણે મારી લે ટેસ્ટ, કેવો ટેસ્ટ છે જો. એક નંબર મસ્ત મજાનું શાક બની ગયું છે. ફેમિલી તમારે ખાવું હોય તો આવી જાઓ. પનીર મકાઈનું શાક જો, કલર જોવો તમે એકવાર. પંજાબીને આટી મારી દે ને એવું શાક બન્યું હોય મિત્રો. અને એકદમ ટેસ્ટી, મસાલા વગરનું. જો ફાઇનલી મિત્રો જો વરસાદ ચાલુ થઈ ગયો છે. રાજકોટમાં ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે આજે. જો વરસાદ આવે ફૂલ. જો હા ભાઈ વાહ, પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે રાજકોટમાં. ફાઇનલી મિત્રો આપણે જમીન ઊભા થઈ ગયા છે. અને જમીન ઊભા થયા ને ત્યાં તો બાયણે વરસાદ આવવા માંડ્યો હતો. બાયણે વરસાદ આવ્યો આજે, સારો વરસાદ આવી ગયો. ગામડે હોય તો પાણ થઈ જાય વરસાદ આવ્યો. તો ફેમિલી આજે અમારું આ પનીર મકાઈનું શાક તમને કેવું લાગ્યું, આ રેસીપી તમને કેવી લાગી? જો હા પાપડ ખાવા હાલો કે હાલો પાપડ ખાવા. હમણાં આવે હો. હાલો ફેમિલી આપણે ધરાઈ રહ્યા. અને શાક રેસીપી તમને કેવી વિડીયો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં કરી દેજો. નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.